ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે ત્રણ અપડેટ જોવી છે, જેમાં ગુજરાત ફોરેસ્ટ બીટગાર્ડ છે એમની અપડેટ જોવી છે, પછી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની અપડેટ જોવી છે, અને દીવ અને દમણ ફોરેસ્ટ બીટગાર્ડ અને ફોરેસ્ટર એટલે કે વનપાલની જે ભરતી બહાર પડી છે, આમ તો ભરતી વહેલા બહાર પડી ગઈ એમની પણ હું તમને અપડેટ અત્યારે આપું છું. બરાબર, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા ગુજરાત ફોરેસ્ટ બીટગાર્ડ. મગજ વિદ્યાર્થીના ખરાબ કરી નાખ્યા હોય ગુજરાતમાં તો વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ ની ભરતી. બરાબર, તો એમની અપડેટ શું છે મિત્રો? તમે બધા ઘણી બધી રાહે છો. બરાબર, તો જો રાહ જોવાની જરૂર નથી, આ રીતની કન્ડિશન છે. શું કરવું એ તમને સમજાઈ જવું જોઈએ કે ગ્રાઉન્ડ છે એની તૈયારી શરૂ થઈ ગઈ છે, એટલે જે તમારું ગ્રાઉન્ડ છે એ ફાળવવાની તૈયારી શરૂ થઈ ગઈ અને રિપેરિંગ કામ છે એ તૈયારી સંપૂર્ણ શરૂ થઈ ગઈ છે, જેની વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ 25 ગણા બીજા લિસ્ટ છે એના હજી કોઈ સમાચાર નથી. અત્યારે 25 ગણાનું મેરિટ લિસ્ટ તમને આપી દીધું, હજી બીજા 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડશે, પણ અત્યારે સમાચાર નથી. આ ક્યારે આવશે? અત્યારે આવશે કે પહેલો રાઉન્ડ પતાવી દે પછી આવશે? પણ એક સમાચાર એવા છે કે વિચારણા ચાલી રહી છે કે 40 ગણા જે છે ડાયરેક્ટ, બરાબર, અત્યારે જે 25 ગણાનું આપ્યું એ ડાયરેક્ટ 40 ગણા પણ કરી દે, અથવા તો જો જગ્યા વધારી દે તો જગ્યા વધારે તો 40 ગણા અત્યારે બોલાવે ને પછી પાછું 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પાડશે. પણ જો જગ્યા વધારે તો ચર્ચાઓ ચાલી રહી છે. પછી ગ્રાઉન્ડ લેવાનું હતું કોણે? અહીંયા જુઓ તો ગૌણ સેવા પસંદગી મંડળ અને ફોરેસ્ટ, બરાબર, આ બંને થઈને ગ્રાઉન્ડ લેવાના હતા, પણ આમાં ચેન્જીસ મિત્રો 99.99% આવી ગયો છે. હવે કાં તો એકલું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લેશે અને કાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા બંને પોલીસ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ અથવા તો પોલીસ લેશે. આ રીતનું થઈ ગયું છે. હસમુખ સરને કદાચ સોંપી દેવામાં આવે તો હસમુખ સર લે તો એની અંદર આ કદાચ પોલીસ અને ફોરેસ્ટ બંને હોય અથવા તો પોલીસ હશે. બરાબર, આ રીતે હવે તમારું ગ્રાઉન્ડ લેવાનું છે. હજી મિત્રો આની અંદર મેં કીધું એમ બીજા કાંઈ સમાચાર છે નહીં. હવે પોલીસ ભરતી માટે જોઈએ તો પીએસઆઈ ની જગ્યા છે એ અત્યારે કેટલી છે તો કે અત્યારે 472 જગ્યા છે. બરાબર, આ જગ્યા પ્લસ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ જગ્યાઓ તમારી પ્લસ થવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર, પછી ગ્રાઉન્ડ ની તૈયારીઓ થવા લાગી છે. આ પીએસઆઈ છે તો જે લોકો એએસઆઈ હતા, એએસઆઈ, બરાબર, આ લોકોની મોડ 3 ની એક્ઝામ લેવાની છે. બરાબર, અને આ મોડ 3 ની એક્ઝામ દ્વારા એ લોકોને શું આપશે? પ્રમોશન આપશે. આની પણ ગ્રાઉન્ડ ની તૈયારી થવા લાગી છે મિત્રો. અત્યારે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય એમને પૂછજો, એમની તૈયારી થવા લાગી છે ગ્રાઉન્ડની. એટલે જો તમે હજી પણ ગ્રાઉન્ડની તૈયારી ના કરી હોય તો ભૂલ ના ખાતા તૈયારી શરૂ કરી દેજો. ગ્રાઉન્ડ કરવાની તમે અહીંયા ગ્રાઉન્ડ આવી જશે. બરાબર, આપણને સપ્ટેમ્બર નવેમ્બરની વાત પણ કરેલી છે. કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ નું ભેગું ગ્રાઉન્ડ જ હશે. અહીંયા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બેયમાં ફોર્મ ભર્યું હશે, પણ એને ગ્રાઉન્ડ એક જ કરવાનું રહેશે. પીએસઆઈ ને કોન્સ્ટેબલ નું અલગ અલગ નહીં, એકમાં જ ફોર્મ ભર્યું હોય કોન્સ્ટેબલ કે પીએસઆઈ નું તો એ કરવાનું રહેશે. બરાબર, પછી માર્કિંગ પદ્ધતિ નીકળી ગઈ. જો આ માર્કિંગ પદ્ધતિ હતી, આજે 25 કિલોમીટર જે છે એ તમારે 25 મિનિટની અંદર, સોરી 5 કિલોમીટર 25 મિનિટની અંદર પતાવવાનું છે. બરાબર, 5 કિલોમીટર 25 મિનિટમાં માત્ર પતાવવાનું છે, બાકી કશું અહીંયા છે નહીં. વજન એ બધું છે પણ એ પછી વાત કરશું. બરાબર, હવે એક દીવ અને દમણ ફોરેસ્ટ અને આ જે બીટગાર્ડ, એક તો બીટગાર્ડ અને ફોરેસ્ટર એટલે કે તમે એને વનપાલ કહો છો. બરાબર, એનું ગુજરાતી નામ વનપાલ, ગુજરાતી નામ વનપાલ. તો આ મિત્રો જે છે ફોરેસ્ટર અને વનપાલ એની પણ ભરતી આવી છે. ભરતી ખૂબ ઓછી છે, પણ
ગુજરાત સરકાર કરતા તમને તમામ રીતે મજા અહીંયા આવશે. આ જે ભરતી છે એ કેન્દ્રની છે. ક્યાંની છે? કેન્દ્રની છે, નહીં કે ગુજરાત સરકાર. ગુજરાત સરકારને અહીંયા કાંઈ લાગે વળગે નહીં. કેન્દ્રની ભરતી છે, ડાયરેક્ટ કેન્દ્ર સરકાર લાગશે. તો જુઓ કેટલી જગ્યા છે, 62 જગ્યાઓ માટે ભરતી છે, જેની મેં મિત્રો વેબસાઇટ છે એ જુઓ અહીંયા વેબસાઇટ આપણે આપી છે. અને તમારે કઈ માહિતી જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની વેબસાઇટ પણ મેં તમને આપી છે, ત્યાં જઈ અને જોઈ લો. આ એક ઓજસની જ વેબસાઇટ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની વેબસાઇટ આપી છે. વેબસાઇટ ઉપર જઈ અને તમે માહિતી મેળવી શકો છો. આખી તમને પીડીએફ જોવા મળશે. આ ભરતીની કન્ડિશન શું છે તમને આખી પીડીએફ વેબસાઇટ પર મળી જશે. દાદરા અને નગર હવેલી એની અંદર ફોરેસ્ટર અને ફોરેસ્ટ ગાર્ડ આ બંનેની છે. જ્યારે તમે જુઓ તો દીવ અને દમણ બરાબર. દીવ દમણ ની અંદર માત્ર ફોરેસ્ટ ગાર્ડની જગ્યા છે બરાબર, માત્ર ફોરેસ્ટ ગાર્ડની. જ્યારે દાદરા અને નગર હવેલી છે ત્યાં ફોરેસ્ટર અને ફોરેસ્ટ ગાર્ડ બંનેની જગ્યા છે. ફી જુઓ કેટલી છે, 200 રૂપિયા. પણ અહીંયા ફી જે છે ત્રણેયની અલગ અલગ ભરવાની રહેશે. જો તમે દીવ અને દમણમાં ભરો છો તો 200 રૂપિયા લાગશે. જોઈ લો અહીંયા લખ્યું છે આપણે, અને તમને સ્ક્રીનશોટ પણ આપ્યો છે. પછી તમે દાદરા નગર હવેલીમાં તો 200 રૂપિયા, અને પછી 200 રૂપિયા તમારે ફોરેસ્ટ ગાર્ડ માટે પણ ફોરેસ્ટર માટે પણ અલગથી ભરવા પડશે બરાબર. અનામત જે છે એનો અનામતનો લાભ મળશે. નોટિફિકેશન આખી જોઈ લો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપી છે. 18 થી 27 વર્ષ કમ્પલસરી છે. 18 થી 27 વર્ષ. પણ અહીંયા અનામત તમારી છે એ મુજબ 5 વર્ષ જે છે એ તમને મળશે. એટલે અનામતનો લાભ અહીંયા તમને મળવા પાત્ર છે. પછી મિત્રો અહીંયા પગાર જુઓ તો ખૂબ સારો પગાર હોય છે. 21,700 રૂપિયાથી ગ્રેડ પે સહિત તમે ગણો તો 69,100 રૂપિયા સુધી તમને અહીંયા પગાર મળી શકે છે. અને મિત્રો અહીંયા ખાસ વાત એ છે કે આ જે છે આપણે નોકરીએ લાગ્યા પછી તમે જુઓ તો વર્ષનો કોર્સ હોય છે. કેટલા? તો કે 5 વર્ષ માટે. આ એટલે કે અહીંયા 5 વર્ષ તમે કરો પછી તમે ફૂલ પગારમાં આવો. અહીંયા માત્ર 2 વર્ષની અંદર તમે ફૂલ પગારમાં આવો. 2 વર્ષ તમે પતાઈ દો તરત જ તમારે ફૂલ પગારમાં આવી જાઓ. પછી 12 પાસ ઉપર ભરતી છે. આ ફોરેસ્ટ બીટગાર્ડ છે એની 12 પાસ ઉપર છે. દિવ્યાંગ વ્યક્તિઓને કોઈ સ્થાન નથી. દિવ્યાંગ વ્યક્તિ અહીંયા આ ફોરેસ્ટની ફોજની અંદર ચાલે નહીં, કારણ કે પોતે બિચારા દિવ્યાંગ છે. ત્યારબાદ મિત્રો એની કન્ડિશન વાત કરીએ તો ઊંચાઈ 163 સેન્ટીમીટર આ બધા માટે બરાબર. બધા પણ એસટી ને જે છે એને છૂટ આપવામાં આવી છે. તો એસટી જે હશે બરાબર એને કેટલી છે? 158 સેન્ટીમીટર. હવે તમે જુઓ તો આપણે અહીંયા કેટલી હતી? 165 સેન્ટીમીટર. ક્યાં? ગુજરાત ફોરેસ્ટમાં. અને અહીંયા હતી 162 સેન્ટીમીટર કે જ્યાં એ લોકોને એસટી મૂળ ગુજરાતના હોય એને છૂટછાટ આપવામાં આવે છે. છાતી જુઓ તો 79.5 કોના માટે? તો કે ભાઈ અધર બીજા કોઈ પણ એસટી સિવાયના એસટી ને 76+5. હવે તમે જુઓ તો 79 જે છે એમના મને 5 ફૂલ આવેલી એટલે 84 થશે. અધર બધા માટે. માત્ર એસટી માટે 76+5 એટલે 81. તો આ જે છે માત્ર ને માત્ર એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે છે. અહીંયા મિત્રો તમે જુઓ તો બહુ સારું છે. અહીંયા રનિંગ જો અહીંયા લખ્યું જ છે, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ આ કશું નથી. વજનની ડિટેલ પણ આપવામાં આવી નથી. પણ કદાચ વજન તો તમે જો 50 કિલોથી વધારે હોય નહીં બરાબર. 50 કિલોથી વધારે તમારો વજન માંગે નહીં. અહીંયા મિત્રો આ કશું નથી. આનંદ કરો, કશું જ નથી. અહીંયા વોકિંગ એટલે કે તમારે ચાલવાનું હોય છે બરાબર. શું હોય? ચાલવાનું હોય છે. અને જે 25 કિલોમીટર 4 કલાક તમને આપે છે. 25 કિલોમીટરની જે છે એ તમારે 4 કલાકની અંદર ચાલવાનું હોય. એટલે કે 1.25 કિલોમીટર તમારે 1 કલાકની અંદર કાપવાનું થયું.
જ્યારે ફિમેલ તમે જુઓ, ફિમેલ બરાબર, તો ફિમેલ ની અંદર 150 ઊંચાઈ છે અને એસટી કેટેગરી હોય તો 142 છે. અહીંયા મિત્રો ફિમેલ છે, ફિમેલ એના માટે પણ છાતી છે એ માપવામાં આવશે. 14 કિલોમીટર 4 કલાકની અંદર 14 કિલોમીટર ફિમેલે ચાલવાનું છે બેનોએ, બરાબર. બીજું કશું નહીં, હવે ડાયરેક્ટ એક્ઝામ આવી દેશે. આ તમારી જે ગ્રાઉન્ડ ટેસ્ટ છે એ લેવાઈ ગઈ. લો કેટલું ઈઝી. કેન્દ્ર સરકારની સારામાં સારી નોકરી જુઓ તો 21,700 સ્ટાર્ટિંગ પગાર, ગ્રેડ પેન બધું મળે, 69,100 રૂપિયા પગાર. આટલું ખાલી કરવાનું છે મિત્રો. અફલાતુન, ખૂબ સરસ નોકરી કહેવાય. કોમ્પિટિશન આની અંદર ખૂબ ઓછી હશે. પછી જુઓ તમે 2 વર્ષનો તમારે આ જે કોર્સ કહેવાય, બરાબર, એટલે 2 વર્ષ તમારે નોકરી કરવાની, પછી તમે તરત જ ફૂલ પગારમાં આવી જાવશો. જગ્યાની વિગત જુઓ તો ફોરેસ્ટ ગાર્ડ છે એ દીવ દમણ ની અંદર છે, બરાબર. તો દીવ દમણ ની અંદર ફોરેસ્ટ ગાર્ડ ની ટોટલ 11 જગ્યા છે. આ 11 જગ્યાની અંદર આ જે છે એ 2 જગ્યા અનામત છે. કોના માટે? દીવ દમણના જે રહેવાસી સ્થાનિક એના માટે. અને 9 જગ્યા છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો. ક્યાં? દીવ અને દમણમાં. દાદરા અને નગર હવેલીમાં બંને છે. ફોરેસ્ટ બીટગાર્ડ પણ છે અને વનરક્ષક વનપાલ પણ છે. વનરક્ષક અને વનપાલ બંને. દાદરા નગર હવેલી, બરાબર. તો ત્યાં ટોટલ 42 જગ્યા છે, જેમાં 9 જે છે એ અનામત છે ત્યાંના સ્થાનિક લોકો માટે, અને અન્ય લોકો માટે કેટલી છે? 33 જગ્યાઓ છે. આ છે ફોરેસ્ટ ગાર્ડની. હવે ફોરેસ્ટરની 9 જગ્યા છે. આની અંદર અનામત કોઈ જાતનું છે નહીં. પગાર જુઓ મિત્રો, આનો પગાર 29,200 થી ગ્રેડ પે સુધી ગણો તો 92,300 તમને પગાર મળી શકે છે. આટલો પગાર. અને અહીંયા પણ કન્ડિશન જુઓ તો ધોરણ 12 પાસ હોવા જોઈએ. ગ્રેજ્યુએટ ઉપર નહીં, આપણી વનપાલની ગ્રેજ્યુએટ ઉપર આવવાની પૂરેપૂરી સંભાવના છે. અને મિત્રો 50% ફરજિયાત છે. જો તમે ફોરેસ્ટરમાં ફોર્મ ભરવું હોય તો 50% માર્ક્સ તમારે ધોરણ 12 ની અંદર હોવા જોઈએ. જ્યારે તમે અહીંયા જુઓ તો માત્ર ને માત્ર 12 પાસ. ફોરેસ્ટ બીટગાર્ડ બનવું હોય તો 12 પાસ. દીવ દમણ દાદરા નગર હવેલીમાં તમે ફોર્મ ભરી શકશો. આજે મિત્રો ફોર્મ ભરાવાનું છે એ 5/8 શરૂ થઈ ગયું છે, બરાબર. એટલે કે 5 ઓગસ્ટે શરૂ થઈ ગયું છે ફોર્મ ભરાવાનું તમારું. અને આ જે ફોર્મ છે એ ક્યાં સુધી તમે ભરી શકશો? તો કે આ ફોર્મ ભરાવાનો તમને બહુ સમય આપ્યો છે, બરાબર. આ જે છે એ 30 સપ્ટેમ્બર સુધી તમે ફોર્મ જે છે એ ભરી શકશો. ત્યારબાદ મિત્રો આની અંદર તમે જુઓ તો માર્ક્સ ફરજિયાત, બરાબર. આપણે ગુજરાત છે એની અંદર 40% માર્ક્સ તમારે લાવવા ફરજિયાત, જ્યારે અહીંયા 33% છે. 33% એ તમે વનરક્ષક અથવા તો વનપાલની અંદર પાસ ગણાશો. કેટલા? 33%. આપણે ગુજરાત સરકારમાં 40%, બરાબર. પછી આનું ગુજરાત સરકાર જે મેરિટ લિસ્ટ જે છે એ તમારું બહાર પડે, બરાબર. પછી મિત્રો આજે છે એ પદ્ધતિ છે CBRT. આ CBRT પદ્ધતિ છે. CBRT પદ્ધતિથી જ તમારી એક્ઝામ જે છે એ લેવાશે અને આ 4 ભાષામાં લેવાશે. કેટલી? તો કે 4 ભાષામાં તમારી આ લેવાશે. એક તો અંગ્રેજી, બરાબર. પછી હિન્દી, અંગ્રેજી, હિન્દી, મરાઠી અને આપણી ગુજરાતી. આમ તમે જુઓ આ મરાઠી અને ગુજરાતી શું કામ રાખવું પડ્યું? દીવ દમણ દાદરા નગર હવેલી એ આ જે છે એની અંદર આ ભાષા જે છે એ બધે આજુબાજુમાં અડતી આવે છે અને આમાં ભાષા બોલતા લોકો વસે છે. એટલા માટે મિત્રો મરાઠી ને ગુજરાતી ભાષા અને અંગ્રેજી અને હિન્દી ભાષાની અંદર પણ તમારું આવશે અને CBRT પદ્ધતિથી તમારી એક્ઝામ લેવાશે. અને આ મિત્રો CBRT પદ્ધતિથી એક્ઝામ લેવાય એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા જે આપણે વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ ગુજરાતમાં થયું, વનપાલ
આ વનરક્ષકમાં, એવું અહીંયા થશે નહીં. અહીંયા મિત્રો જે આ સીબીઆરટી પદ્ધતિ છે એનાથી જે એક્ઝામ લે છે એ પારદર્શક લે છે અને તમને તમામ માહિતી મળે છે. અહીંયા તમને કોઈ અસંતોષ જેવું વાતાવરણ ઊભું જ નહીં થાય. તમને એમ બધું લીગલી ચાલતું હોય એ તમને નજરે જોવા મળશે. તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ. આની કઈ તમને જો માહિતી જોતી હોય, તમને કદાચ ખ્યાલ ના હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે 9737311890. બોલું ત્યાં ધ્યાન આપજો, અહીંયા કદાચ ના વંચાય તો. બરાબર, 9737311890 આ હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર પર મિત્રો, આ હેલ્પલાઇન નંબર પર બરાબર, એક જ મિનિટ એમાં તમને નહીં વંચાય. 9737311890 આ આપણો હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર પર મિત્રો તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ, ત્યાં આપણે તમને લિંક આપી છે ને એ લિંકમાં બધી ડિટેલ તમને આપેલી છે, તમે જોઈ શકશો. તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ. આગલા લેક્ચરમાં હવે મળશું.